પ્રમુખ સ્વામી મહારાજનો પાર્થિવ દેહ આવતીકાલે એટલે કે બુધવારે બપોરના 3 વાગે પંચમહાભૂતમાં વિલય થશે। તેની પહેલા આજના દિવસે આપ જોઈ શકો છો કે ભક્તજનોનો ઘસારો વધી રહ્યો છે। ખાસ કરીને બાપાના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી રહ્યા છે। માત્ર ગુજરાતના નહીં, આજે વિદેશથી પણ હરિભક્તો આવ્યા છે। તેમાં અમેરિકા હોય, યુનાઇટેડ કિંગડમ હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યૂઝીલેન્ડ હોય, કેનેડા હોય, મોટી સંખ્યામાં વિદેશથી હરિભક્તો આવ્યા છે જે બાપાના છેલ્લા અંતિમ દર્શન કરવા માટે અને આવતીકાલે પ્રમુખ સ્વામી મહારાજના પાર્થિવ દેહને અહીંથી લઈ જવામાં આવશે। અમારી સાથે છે, તેમની સાથે હું વાત કરીશ। ખાસ કરીને કાલે જે આખા પાર્થિવ દેહને લઈ જવામાં આવશે, કઈ રીતના આખી વ્યવસ્થા છે, 24 કલાકનું જે છે તમારું ટેલિકાસ્ટ થઈ રહ્યું છે, કાલે કઈ રીતના વ્યવસ્થા છે તે જણાવો। આવતીકાલે પૂજ્ય વરિષ્ઠ સંતો અને દેશ વિદેશના ભક્તો ભાવિકોની હાજરીમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય વિગ્રહનો અંત્યેષ્ટિ સંસ્કાર બપોરે 3 વાગે થશે। તેઓના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પ્રાણપ્રિય ગુરુ એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડે એવી એક પવિત્ર જગ્યા ઉપર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું દિવ્ય વિગ્રહ અંત્યેષ્ટિ સંસ્કાર પામશે અને આ સ્વામીજીની આ અંતિમ સંસ્કાર વિધિ www.baps.org એ સંસ્થાની વેબસાઇટ ઉપરથી લાઈવ વેબકાસ્ટિંગ થશે। ખાસ કરીને અત્યારે હજારો લાખો લોકો આવી ચૂક્યા છે દર્શન કરવા। જ્યારે કાલનો દિવસ છે, આપ માનો છો કેટલા લોકો આવશે? લાખો લોકોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટશે અને સંતોષ સિવાય કોણ કોણ વિશિષ્ટ વ્યક્તિઓ છે? બીજેપી અધ્યક્ષ પણ આવવાના છે। જ્યારથી આ દુઃખદ સમાચાર સૌને પ્રાપ્ત થયા છે ત્યારે દેશ વિદેશથી અનેક લોકોનો પ્રવાહ આવી રહ્યો છે। કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં, પરંતુ તમામ ધર્મ અને તમામ સંપ્રદાયના સમાજના પ્રત્યેક વર્ગના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને એક ક્ષણ માટે પણ ભક્તોનો પ્રવાહ તૂટ્યો નથી। આશરે દરરોજના ઓછામાં ઓછા 5 લાખથી વધારે લોકો સ્વામીજીના દર્શન કરી રહ્યા છે અને સૌને શાંતિથી દર્શન થઈ શકે એ હેતુથી એક પળના પણ વિલંબ કે વિક્ષેપ વિના 24 કલાક રાત અને દિવસ ભક્તોને સ્વામીશ્રીના દર્શનનો લાભ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે આવતીકાલે પણ આ તમામ ભક્તો મોટી સંખ્યામાં પોતાના પ્રાણપ્રિય ગુરુદેવને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં આવશે એવી ચોક્કસ ધારણા છે અને એ મુજબ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો ખાસ કરીને જે ભક્તજનો આવશે, હજારો હોય કે લાખો હોય, તેના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને કાલે જ્યારે પાર્થિવ દેહને લઈ જવામાં આવશે તેમાં દેશ વિદેશના સંતગણ અને ખાસ કરીને જેટલા પણ રાજનેતાઓ છે જેઓ અહીં આવશે તેઓ સામેલ થશે। માનવામાં આવે છે કે જ્યારે પંચમહાભૂતમાં કાલે વિલય થશે પ્રમુખ સ્વામી મહારાજનો નરેશ્વર દેવ, ત્યારે લાખોની સંખ્યામાં લોકો સારંગપુર ખાતે ઉમટી પડશે। કેમેરામેન હિરેન જોશી સાથે હું ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, સારંગપુર।